નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું ને આજના વિડીયોમાં મેં તમને જેમ વાત કરી હતી કે હું તમને મારા ગામની સ્કૂલ બતાવી જ્યાં મારું બાળપણ વીત્યું છે એવી જગ્યા વિશે હું તમને સંપૂર્ણ વિડીયોમાં તમને માહિતી બતાવીશ। જો અત્યારે હું મારી સ્કૂલની અંદર એન્ટ્રી લઈ રહ્યો છું, આ સુંદર અને સરસ મજાની સ્કૂલ, કેવી અદ્ભુત સ્કૂલ, અત્યારની હાલની આધુનિક ટેકનોલોજીથી ધરાવતી અમારી સ્કૂલ વિશેની હું તમને સંપૂર્ણ માહિતી મારા વિડીયોની અંદર આપવાનો છું। તો બન્યા રહ્યો આજના વિડીયો સાથે। તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ। આજે તમે મારી પાછળ જોઈ શકો છો આ સરસ મજાનું જે આ બંને સાઈડ ગાર્ડન દેખાય છે ને બંને સાઈડ અમારે સરસ મજાની સ્કૂલના ઓરડા આવેલા છે ને સ્કૂલમાં આ સરસ મજાનો આ શેડ બનાવેલો છે। આ બાજુની સાઈડ જે આપણે જોઈ રહ્યા છીએ આ સરસ મજાનો આખો શેડ બનાવેલો છે। આ સુંદર અને સરસ મજાની વૃક્ષોથી અને આવી સરસ મજાને આ બધું ડેકોર કરેલી આ સરસ મજાની અમારી સ્કૂલની એન્ટ્રી છે ને આ બંને સાઈડ જે જોઈ રહ્યા છીએ આ બંને સાઈડ જે ઘાસ છે સરસ મજાનું, આવી સરસ મજાનું આ લોકેશન છે। અહીંયા બાળકોને ખૂબ જ ભણવાની મજા આવે છે અને એક દિવસ એવો સમય હતો કે આ સ્કૂલમાં હું પણ ભણ્યો છું। 2006-07 આસપાસ આ સ્કૂલમાં હું પણ ભણતો હતો। તો આ ગ્રાઉન્ડ હતું ખાલી, અહીંયા કોઈ આવું સરસ મજાનું જે ડેવલપિંગ નહોતું થયું અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તો આ આખું બેક સાઈડ અને ફરતી બધી બાજુ આ ગ્રાઉન્ડનું સરસ મજાનું આ ડેવલપ કરવામાં આવ્યું છે। તો આવું આ સુંદર છે અને આજની આધુનિકતા ને આજની ટેકનોલોજી સાથે જોડાણ થયેલું આ સ્કૂલનું એવું સરસ મજાનું જોડાણ થયેલું છે। અમારું ગામ એટલે એક આદર્શ ગામની અંદર આવી ગયેલું અમારું ગામ છે। જે આદર્શ ગામની અંદર કેવો વિકાસ થતો હોય છે, કેવી સુવિધાઓ હોય છે, આજે આપણે જેમ અહીંયા સફર કરી છે એમ નેક્સ્ટ ટાઈમ અમારા ગામની અંદર કોઈ છોકરાઓ તૈયારી કરવા માંગતા હોય તો એના માટે લાઇબ્રેરીની પણ સુવિધા છે। તો આપણે એક દિવસ એવો પણ રાખ્યું કે આપણે ગામની લાઇબ્રેરીની વિઝિટ કરી શકીએ। આજે આપણે સ્કૂલની વિઝિટ કરીએ છીએ, તો એક દિવસ આપણે એવો રાખશું કે લાઇબ્રેરીની વિઝિટ કરીએ। જે અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ આ જગ્યા એક પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે। અહીંયા લાઇટ, પંખાની સરસ મજાની સુવિધાઓ છે, નીચે મસ્ત મજાની બેહવાની વ્યવસ્થા કરેલી છે। છોકરાઓ માટે અહીંયા બાળ સભા જેવા કાર્યક્રમો થતા હોય છે, નાના મોટા જે કાર્યક્રમો કરવા માટેની સરસ મજાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। અંદર પક્ષી ઘર લટકાડવામાં આવ્યા છે। આ બાજુની સાઈડ જો આપણે જોઈએ તો એક આપણી ભારતીય સંસ્કૃતિ મુજબના જે આપણે કચ્છી વર્ક કહી શકાય એવા ટાઈપના આ બધાના સરસ મજાના જે ચિત્રો ડ્રોઈંગ કરવામાં આવ્યા છે, જેથી આજના બાળકોને આ બધા આપણું પ્રાચીન સંસ્કૃતિને ન ભૂલી જાય એ માટેનો આ સરસ મજાનું અલગ અલગ આ બધું વર્ક કરવામાં આવ્યું છે। ને ઉપર જે આપણે કચ્છી સ્ટાઇલમાં કહી શકાય એવું સરસ મજાનું આ તોરણ બનાવવામાં આવ્યું છે। આવું સરસ મજાનું સ્કૂલમાં ખૂબ જ સરસ મજાના અમે નાટકમાં પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા, એટલે ત્યારથી અંદર ક્યાંક ખૂણે છુપાણેલું હોય છે આપણી અંદર કે સોશિયલ મીડિયા આપણે કરી શકીએ। આજ ફરી ઘણા વર્ષો પછી આપણે પાછા સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયેલા છીએ। કેમેરા સાથે તો બહુ બધા ટાઈમથી જોડાઈ ગયેલા છીએ, અત્યારે ફરી પાછા આપણે સોશિયલ મીડિયાનું આવું વર્ક કરી રહ્યા છીએ। હું છે પબ્લિક વચ્ચે જે એક નાટક ભજવતા હોય, સ્પીકિંગ કરતા હોય, એટલે થોડુંક અંદર એવું કંઈક આપણી અંદર કળા છુપાણેલી હોય છે। તો આજે ફરી લોકોની સમક્ષ પાછું આપણે રજૂઆત કરવાની ટ્રાય કરી રહ્યા છીએ। આ આપણા બધા જે ક્લાસરૂમ આવેલા છે એ તરફ હવે આપણે એન્ટ્રી લઈ રહ્યા છીએ। ક્લાસરૂમમાં અત્યારે આપણે જે રૂમ પાસે પહોંચ્યા છીએ આ કોમ્પ્યુટર રૂમ છે, પણ અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ એ છે આપણું એક પુસ્તકાલય। આગની સમસ્યા જે સર્જાતી હોય છે, ઘણી જગ્યાએ આપણે એવું જોયું છે દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, તો એના માટેનું આ સરસ મજાનું સ્કૂલની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સરસ મજાની વ્યવસ્થા જોઈ રહ્યા છીએ, આ બાળકોને પાણી પીવા માટેની આ સુંદર મજાની જે આ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યાર લગી આપણે જે સ્કૂલમાં વિઝિટ કરતા હતા એ 7 થી 8 ધોરણ લગીના જે ક્લાસરૂમ હતા અને એ બાજુના ગ્રાઉન્ડમાં વિઝિટ કરતા હતા, અને હવે આપણે વિઝિટ કરવાનું છે 1 થી 5 ધોરણ જે સ્કૂલ છે એ ડિપાર્ટમેન્ટમાં વિઝિટ કરવા જઈ રહ્યા છે। તો ચાલો બન્યા રહો વિડીયોમાં। આજના વિડીયો સાથે આગળ હવે 1 થી 5 ધોરણ સાથે જોવા જઈએ।
જે આ દેખાય છે એ એક આપણે ભારતનો નકશો બનાવેલો છે ને ઉપર જે આ ટેકરા જેવું દેખાય છે એ આપણે હિમાલય બનાવેલો છે. અત્યારે તો શું છે આ બધું જૂનું થઈ ગયું છે એટલે કલર ને એવું બધું જતું રહ્યું છે, પણ મસ્ત મજાનો આમાં ક્યાંથી ખાડી નીકળે છે, કયો હિમાલય છે, ક્યાં કયું રાજ્ય આવેલું છે, ક્યાં જિલ્લો આવેલો છે, એ બધો આખો ભારતનો એક નકશો બનાવેલો છે. તો જો આ તમે જે જોવો છો આ ટેસ્ટ છે. તો અહીંયા અમે નાના હતા ત્યારે અહીંયા રમતા અને કેમેરામેન ત્યાં ઊભા છે સ્ટેજ ઉપર, અહીંયા અમને ABCD શીખવાડતા. પણ ફાઇનલી આપણે હવે આ મુલાકાત બદલ આભાર પૂર્ણ પધારજો. ગેટ 5 પહોંચી ગયા છીએ ને અમારો વિડીયો જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય પટેલ વ્લોગમાં તમને રોજ અવનવા વિડીયો જોવા મળશે અને અમે બને ત્યાં લગી રોજ નવું બતાવવાનો પ્રયાસ કરીશું અને રોજ નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવશું. અત્યારે હવે ફાઇનલી અમે એક્ઝિટ લઈએ છીએ. થેન્ક યુ સો મચ. બાય બાય.